પંચમહાલના હાલોલમાં જીઆઈડીસીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા। દરમિયાન કામદારોના ટોળામાંથી પોલીસ પર કાકરી ચાળો કરવામાં આવતા પોલીસ દ્વારા ટોળાને વિખેરવા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો। પ્રતિબંધિત પ્લાસ્ટિક પર તંત્રની તવાઈની જાણ થતાં જ ઉદ્યોગો માલિકોને પોતાની ફેક્ટરીઓની તાળા મારી દીધા। જોકે નગરપાલિકા તેમજ પોલીસની ટીમે તાળા તોડીને ફેક્ટરીઓમાં પ્રવેશ કર્યો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો હતો। આ સાથે ટ્રાન્સપોર્ટને ત્યાં દરોડા પાડીને ટ્રકમાં લોડ કરવામાં આવેલો માલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। જે તે સમયનું મારી પાસે પેપર કટિંગ છે અને આ રજૂઆત અમે બધી જગ્યાએ કરી, કલેક્ટરને કરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને કરી, મામલતદારને કરી। કઈ બાબતને લઈને રેડ કરવામાં આવી હતી? એ લોકો એવું કહે છે કે પતલું જબલું હાલોલ બનાવે છે, બરાબર, પણ તમારી પાસે ફેક્ટરી બંધ હોય, તમારી પાસે સેમ્પલ ના હોય તોય પાવર કાપી નાખે છે। તો મતલબ શું છે? અમારે એમને કાપી નાખો પાવર। બધે નોટિસ ચીપાય। અગાઉ વિજિલન્સે દરેક જગ્યાએ બહાર ખાલી નોટિસ મૂકી અને બધાના પાવર કાપ્યા છે। લેક્ચર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું। સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં 50,000 કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે અને હજારો ટન પ્લાસ્ટિક પકડાવાની સંભાવના છે। આ સાથે અમને અહીંયા 2 એવી ફેક્ટરી પણ જોવા મળી કે જે આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવી રહી છે, તો એ જીપીસીબીના ઓફિશિયલે એમને ક્લોઝર આપી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।